સ્ટોક્સમાં બંનેના ફંડામેન્ટલી વીક છે, પરંતુ ટેકનિકલી બ્રેકઆઉટ બહુ સરસ છે. એકનું નામ છે ઓલા ઇલેક્ટ્રિક અને બીજું નામ છે તમે જો સુઝલોન એનર્જી. સુઝલોન એનર્જી ઓબ્વિયસલી એટલા બધા ફંડામેન્ટલ ખરાબ નથી, પરંતુ ઓલા ઇલેક્ટ્રિકનો આપણને હિસ્ટ્રી ખ્યાલ છે. બંનેમાં સર તમે જો સરસ તેજી જોવા મળી છે. ઓલા ઇલેક્ટ્રિક 7% ઉપર ₹42, ઇવન આજે 42 નજીક ક્લોઝ આવશે તો ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ મળશે. બીજી વસ્તુ તમે સુઝલોન જો ₹50 લેવલ ફાઇનલી ક્રોસ થયું છે. ટેકનિકલી સર તમને લાગે છે કે હજુ પણ અહીંયા તેજી જોવા મળે? અને તમારો આન્સર જો યસ હોય તો કયા લેવલ છે કે જે અહીંયાથી જોઈ રહ્યા છો સર તમે? ફર્સ્ટ ઓફ ઓલ ઓલા ઇલેક્ટ્રિક જોઈએ છે. એનર્જી સેક્ટરમાં જોયું કે ઘણા સ્ટ્રોંગ મૂવ જોયા. ઇવન એથર એનર્જીસની અંદર પણ ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ છે અને ફંડામેન્ટલી ઘણો સ્ટ્રોંગ સ્ટોક છે. અને સામે ઓલા ઇલેક્ટ્રિકમાં પણ આપણે જોયું ઓલમોસ્ટ 23-24ના લેવલ્સ છે. અત્યારે આપણે લગભગ 40-42ના લેવલ્સ સરપાસ કર્યા છે અને વન સાઇડેડ રેલી જોઈ છે. ઘણા વોલ્યુમ બેઝ રેલી છે, ઘણું સ્ટ્રોંગ વોલ્યુમ છે. સો ડેફિનેટલી જે રીતનું મોમેન્ટમ છે, જે રીતનું ફોલિંગ ટ્રેન્ડલાઇનનો બ્રેકઆઉટ છે, તો ટેકનિકલ સ્ટ્રક્ચર તો ઘણું સ્ટ્રોંગ છે અને મને લાગી રહ્યું છે કે હજુ પણ એક અપસાઇડ મૂવ બતાવી શકે છે. ઉપરમાં જે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 46-50 અને 48-50, આ હાયર સાઇડના લેવલ્સ મને લાગી રહ્યું છે કે લક્ષ્યાંક તરીકે આવી શકે છે. અને જેમની પાસે છે એક્ઝિસ્ટિંગ હોલ્ડ રાખો નીચેમાં 37ના સ્ટોપ લોસથી, અને નવી પોઝિશન ક્રિએટ કરો છો તો 37નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને સુઝલોન એનર્જીની વાત કરીએ, સુઝલોનમાં પણ આપણે જોયું નીચે સ્ટ્રોંગ કન્સોલિડેશન જોયું 42 અને 38ની વચ્ચે લગભગ 1.5-2 મહિનાના કન્સોલિડેશન બાદ રેન્જ બ્રેકઆઉટ જો વોલ્યુમ બેઝ રેલી છે અને શોર્ટ ટર્મ મિડ મૂવિંગ એવરેજને પણ બ્રેકઆઉટ રહી છે કાઉન્ટર. તો ડેફિનેટલી શોર્ટ ટર્મમાં એક લાગી રહ્યું છે કે રિવર્સલ કન્ફર્મેશન જોવા મળી રહ્યું છે. હવે રિસન્ટલી 50.50 પાસે 50.5ના લેવલ્સ પાસે બ્રેકઆઉટ એણે બતાવ્યો છે, પરંતુ રેલી 40ના લેવલ્સ છે. અમારા હિસાબે નીચેમાં 50 ઝોનમાં મળે છે. આ લેવલ્સ પર ટેકનિકલ સ્ટ્રક્ચર પ્રમાણે મને લાગી રહ્યું છે બાયની સલાહ બનશે. અત્યારે હોલ્ડ રાખવો છે જેની પાસે પોઝિશન છે, અને નવા બાઇંગ માટે વેટ એન્ડ વોચ કરવું છે. ઓકે, તો જેમ સર કીધું પ્રમાણે ઓલા ઇલેક્ટ્રિક માટે ખરીદીની સલાહ છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર હતા. સાથે સુઝલોન કે જે નવી ખરીદી માટે થોડું વેટ કરો, પરંતુ જેમની પાસે હોય એ લોકોને હોલ્ડ કરવાની સલાહ બની રહે.